હેડલાઇન કહાયા છોડ લાંબી સંશોધન છે અથવા તો આ મારી ફિલોસોફી છે. ખરા અર્થમાં વ્યાસપીઠ એના માટે છે અને એટલા માટે વ્યાસપીઠ એક જવાબદારીવાળી વસ્તુ છે. તો કે હું તો બહુ અભણ માણસ છું, છતાં વર્ષોથી મારું હાલે છે અને બહુ સારી રીતે હાલે છે. બહુ સ્પષ્ટ કહું છું તો વ્યાસપીઠ પર તો મને માધવભાઈ ના પાડી મને કે તમે આવું નહીં બોલો, પણ મેં તમને બહુ સ્પષ્ટ કહું છું કે હું સંસ્કૃતમાં મારી એટલી વિદ્વતા નથી અને છતાં પણ વર્ષોથી મારી કથાઓ બહુ સારી રીતે ચાલે છે. એની પાછળનું મને મારા અનુભવમાં આવ્યા પછી મને એવું લાગ્યું કે તમારી વાણીનો વિવેક તમને ચોક્કસ ગતિ અનુભવે. એટલે વાણીનો વિવેક જે છે બહુ મહત્વનો છે. અને એક 5 પૈસા લેતો નથી. જે બ્રાહ્મણ હોય એ વક્તાના સ્થાને બેસાડે. જે હું બ્રાહ્મણની કિંમત નીચી ન થાય એટલે કહી દઉં છું કે નક્કી શું કર્યું છે વક્તાને દેવા માટે, એટલે કે 50,000 કે લાખ રૂપિયા દેખાય. તારા ગામના બ્રાહ્મણને મંદિરના સ્થાને બેસાડીને એ દક્ષિણા એ ગામના બ્રાહ્મણને અપાવવું છું. રાકેશભાઈ, પહેલા વર્તમાન કે ભવિષ્ય કોઈ પણ વ્યક્તિને ભાઈ કોઈ લેખ લખશે, કાવ્ય લખશે, નવલિકા, લઘુકથા, મુક્તક, હાઇકુ, નિબંધ કે કોઈ પણ પ્રકારના કહેવા શકતો વ્યાસોક્ત સિસ્ટમ દરેક સર્વ આપણે જે કંઈ બોલીએ છીએ એ વ્યાસજી ઓલરેડી બોલી ચૂક્યા છે. ઇટ હેઝ બીન સ્પોકન બાય વ્યાસજી. તો સ્વીકારશો? બોલો કે હા. તો એ કે કેટલા તમે લેશો? બોલો કે 700 રૂપિયા આખા દીના થઈ જશે. તો એ ભાઈ કહે કે તમારે મને થોડા ઘણા એડવાન્સ આપવા જોશે, પછી કરતી આ રીતના હું લઉં છું. આ કંઈ વાંધો નહીં રાજુભાઈ. તો આ જે મારા યજમાન છે ને અમેરિકાના છે, હું તો ખાલી આ બધી વ્યવસ્થા ગોઠવું છું, પણ એ છે ને લોકો આજે ઘરનું તેલ છે ને એ ફલાણાભાઈને તેલનું ઢાળીનું ખાય છે. એટલે એ જે તેલવાળો છે એને માંડવી અત્યારે છે નહીં. જો તમારે એના તેલના ડબ્બા વાપરવા હોય ને તો જ તમે આ કેટલા સાચી બોલો કઈ વાત કરો મેં તો લઈ લઈશ. તો એના માટે તેને 30,000 હમણાં દેવા પડશે. કે હું એડવાન્સ માંગુ છું, પણ તમે ક્યાંથી મારી પાસે માંગો? તમારા પિતાજીનું દેહાંત થઈ ગયું, હવે શું કરું? બપોર પછીની નંદમહોત્સવની કથા કોણ કરે? એટલે એને નજરમાં હું એક હતો એટલે મને સીધો ફોન કર્યો અને એ વખતે હું દામોદર કુંડ એક કર્મ કરાવતો હતો, યજ્ઞ કરાવતો. આપણી વચ્ચે ધર્મ સમાજના આપણા વડીલ ગૌરવજી શ્રી કુટુંબભાઈ પધાર્યા છે. તાલીઓથી એમને વધારે ખૂબ ખૂબ આપનું હાર્દિક સ્વાગત. આ વસ્તુને એક કરી અને આ બધા ભેગા કર્યા છે. ગોષ્ઠી અને મિલન બે છે અલગ. બ્રહ્મ નાદ કથાકાર મિલન એનો હેતુ એ છે કે એક બીજાની એવા રવિ દાદા, અમારો દેવેતી પરિવાર, વલ્લભભાઈ, મારો ભાણેજ, આમ તો ભાણેજ નથી, અહીંયા જે બધા ઉપસ્થિત છે અમારો પરિવાર છે. કથાકારો અને કર્મકાંડ એના વિશે બોલવું હોય તો આમાંથી કોઈ કથાકાર કેટલા છે ને કેટલા કર્મકાંડ કરે. એક સિક્કાની બે બાજુ છે. એક આત્મિકતા જે આપણી બધે મનોભાઈ સદગુણ મને બહુ ગમ્યું. મનોભાઈ સાચું ગમે એની કથા હોય તમે એમાં એની પત્રિકા મૂકો અને તરત જ એને જઈ દો. અને આ બીજો મનો અમારા સદગુરુ દેવ ગુરુ છે, અધ્યાત્મના ગુરુ આ મારે છે, અમારા અધ્યાત્મના ગુરુ છે, આ મારા માર્ગદર્શક ગુરુ છે. એ હું પત્રિકામાં લખું ને તમારી આ જગ્યાએ કદાચ તરત જ લખે ભાઈ જય હો, અને બીજું મારો ગોપાલ મારો હાડુભાઈ એ મને આ પ્રમાણે બધા જ્યારે લખવા મળે ને ત્યારે આ બૃહદ
આપણે ઈ આત્મિકતાથી પરસ્પર ભેગું થવું. આત્મિકતા અને એકાત્મતા આપણામાં બધાને ઘાટા એ નિર્માણ થાય. આજ આ 13મા વર્ષે આ 13મું બેઠક 15 થી ચાલુ થઈ છે 2015 સુધી અને આ 13મી આપણી બેઠક છે ને હવે 14મી બેઠક છે એ આસો મહિનામાં થશે. એની તારીખ તો પછી આપણે નક્કી કરશું. પણ આપણું ચિંતન, આપણું મનન, આપણું અધ્યયન, આપણું ગમન અને આપણું ગાયન આ બધું જ આપણે જ્યારે ભેગું થાય ત્યારે આ એકથી આપણે કરીએ. આપ સૌના ચરણમાં મારા ખૂબ પ્રણામ, દરબાર પ્રણામ. થોડાક ઓછા મને લાગે છે પ્રણામ, એના કરતા એક સુંદર પ્રણામ. Ke vi sarana prabhu ke vi sarana